સાયબર સિક્યોરિટી બ્રીચ માટે, એટલે કોણ સૌથી વધારે આનો શિકાર બને છે? હું એક જ વસ્તુ સૌથી પહેલા કહીશ કે કોઈ પણ વસ્તુ લાઈફમાં ફ્રી મળતી નથી. જ્યારે કોઈ વસ્તુ તમને ફ્રી મળે છે ક્યાં તો બહુ જ સસ્તી મળે છે તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરો કે તમારે એની કિંમત એના કરતાં વધારે ચૂકવવાની આવે છે. યુ વિલ બી સરપ્રાઇઝ કે એ લોકો એનાલિટિક્સ સિસ્ટમ વાપરતા થઈ ગયા છે. તમને સરપ્રાઇઝ થશે, હમણાં એક જગ્યાએ રેડ પડી હતી તો એ લોકો પાસે એવા સોફ્ટવેર્સ મળ્યા અને એ સોફ્ટવેરને એક્સેસ કરવાવાળા લોકો 800 હતા. એટલે તમે વિચારો, એક બે નહીં 800 લોકો એની અંદર ફિલ્ટર નાખે. તમને જો એવું ખબર પડે કે તમારી સાથે આવા પ્રકારનો ફ્રોડ થઈ રહ્યો છે અથવા થઈ ગયો તો સૌથી પહેલું શું કરવું જોઈએ તમારે? હવે એવી વ્યક્તિઓ જે આપણી સરહદોને ગાર્ડ કરે છે, એમને તો આપણે જવાન, સેના, આર્મી, નેવી, એરફોર્સ તરીકે ઓળખીએ છીએ, પણ એવી વ્યક્તિઓ જે આપણી ડિજિટલ સિક્યોરિટીને ગાર્ડ કરે છે એમને આપણે શું કહીશું? વેલ, એવી એક ભારતભરની વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રતિભા જેને તમે કહી શકો એ આપણા અમદાવાદના છે. મિસ્ટર સની વાઘેલા ઇઝ વિથ મી રાઇટ હિયર ઇન ધ રેડિયો સિટી સ્ટુડિયો, હુ ઇઝ અ CEO ઓફ ટેક ડિફેન્સ લેબ. અને બીજા શબ્દોમાં કહીએ ને તો એથિકલ હેકિંગનું કામ કરે છે સની, અને ખૂબ બધી પ્રખ્યાત કંપનીઝ કે ઇન્સ્ટિટ્યૂટ્સને ડિજિટલી સિક્યોર કરવાનું કામ કરે છે. ઇઝ ધેટ કરેક્ટ સનીભાઈ? એબ્સોલ્યુટલી. સો વોટ ઇઝ એક્ઝેક્ટલી ધીસ થિંગ જે તમે જેના પર કામ કરો છો? વોટ ઇઝ સાયબર સિક્યોરિટી કે વોટ ઇઝ એથિકલ હેકિંગ? એ બહુ જ એથિકલ અને અનએથિકલ વર્ડ વચ્ચે હું એવું માનું છું કે બહુ જ એક ફાઇન લાઇન છે. બટ ટુ આન્સર ધીસ એથિકલ હેકિંગ, કોઈ બી કંપનીની વેબસાઇટ છે જેની અંદર કે કોઈ બી કંપનીનું નેટવર્ક છે, એ જ્યારે બને છે ત્યારે સિક્યોરિટીને ધ્યાન લેવાતું નથી. અને જ્યારે સિક્યોરિટી ધ્યાન ના લેવાય ત્યારે અમારા જેવા હેકર્સ શું કરે છે, એમની પાસેથી પરમિશન લે છે. અમે એમને હેક કરીએ છીએ, એમને કહીએ છીએ કે તમારા વેબસાઇટ, તમારા નેટવર્કની અંદર આટલા દરવાજા છે જે ઓલરેડી ખુલ્લા છે. જો એ અમે અત્યારે હેક કરીને તમને દેખાડીશું તો એ તમે બંધ કરી શકશો. અગર કોઈ બેડ ગાય આવી અને એને હેક કરી લેશે તો એ તરત ને તરત એ તમારો ડેટા લઈ શકે છે, તમારી કંપનીની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન લઈ શકે છે, કાં તો તમારી કંપનીને એ શટડાઉન પણ કરી શકે છે. સો ધ મીનિંગ ઓફ એથિકલ હેકિંગ ઇઝ કે hacking with a permission is ethical hacking. I want to ask you about generic questions જે લોકોની સાથે રોજબરોજની જિંદગીમાં બનતા હોય. સૌથી વધારે વર્નરેબલ એજ કઈ છે સાયબર સિક્યોરિટી બ્રીચ માટે, એટલે કોણ સૌથી વધારે આનો શિકાર બને છે? હું એવું માનું છું વધારે ને વધારે શિકાર એ લોકો બને છે કે જેમને ટેકનોલોજીનું એક્સપોઝર જે છે એ 40 વર્ષ કે 45 વર્ષ પછી મળ્યું છે. ઓકે, કે માનો કે 40-45 પછી એ લોકો એકદમ સાયબર સિક્યોરિટી ડિજિટલ ટેકનોલોજી એની અંદર આવી ગયા. મોબાઈલ એમને વાપરતા 40-45 વર્ષ પછી સ્ટાર્ટ કર્યા છે. તો આજે 40 પછીની જે એજ છે they are the most vulnerable people and most successful targets for any hacker to hack into them. કેમ કે એમને ટેકનોલોજી વાપરતા તો આવડે છે, ફોન કેવી રીતના વાપરવો, એપ્લિકેશન કેવી રીતના વાપરવી, પણ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી એ ખ્યાલ નથી. કોઈ બી લિંક મોકલી દેશે કે આજે, જેમ કે હું મારા ફાધરની જ વાત કરું, જેમ કે મારા ફેમિલીની વાત કરું, રાઈટ, એની અંદર કે આજે અમારે 300 રૂપિયાનું વાઉચર મળી રહ્યું છે, તો 110% 300 રૂપિયાના વાઉચર માટે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશે અને મોબાઈલ એમનો હેક થઈ જશે. એટલે એ એજ સૌથી વધારે ને વધારે વનરેબલ એજ હોય છે. પણ જે કરવાવાળાની એજ જે છે ને એ તો 16 થી 17 વર્ષ છે. કે 16, 17, 18 વર્ષના છોકરાઓ જે પૈસાની લાલચમાં ક્યાંક બેસી અને કોઈકને ફ્રોડસ્ટર કે કોઈકની સાયકોલોજી જે છે એ સમજી અને એને હેકિંગ કરાવે છે. તો ક્યારે તમને ખબર પડે, જો તમે આ એજ ગ્રુપમાં છો કે ઇવન એટ એની એજ, તમને ક્યારે ખબર પડે અથવા તમારે ક્યારે ચેતી જવું જોઈએ કે ભાઈ આ સાયબર ફ્રોડ હોઈ શકે છે? આવા પ્રકારના કોલ્સ, આવા પ્રકારના મેસેજીસ, આવા પ્રકારના ઈમેલ્સ, એના કોઈ કીવર્ડ્સ હોય છે અથવા એની કોઈ પેટર્ન હોય છે જેના પરથી કોઈ ઓળખી શકે? હું એક જ વસ્તુ સૌથી પહેલા કહીશ કે કોઈ પણ વસ્તુ લાઈફમાં ફ્રી મળતી નથી. જ્યારે કોઈ વસ્તુ તમને ફ્રી મળે છે ક્યાં તો બહુ જ સસ્તી મળે છે તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરો કે તમારે એની કિંમત એના કરતાં વધારે ચૂકવવાની આવે છે. અને એ વધારે કઈ રીતના ચૂકવો છો? તમારો મોબાઈલ હેક કરાવીને ચૂકવો છો, તમારો ઈમેલ આઈડી હેક થઈ જાય છે, તમારો બેંક એકાઉન્ટ હેક થઈ જાય છે. સો યુ આર એકચ્યુઅલી પેઇંગ અ હાયર કોસ્ટ ટુ ઇટ. ખબર કેવી રીતના પડે? કોઈ તમને ફોન કરે છે, રાઈટ,
बोले छे कि सर मैंने आपके अकाउंट में इतने पैसे डाल दिए हैं, वो गलती से डाल दिए हैं, ये मैं QR कोड आपको सेंड कर रहा हूँ, आप उसमें વાપસ ભેજ દો. તમે જેવું મેસેજ ચેક કરશો ને એટલે તમારા મેસેજમાં બી આવ્યું હશે કે યોર અકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ સો એન્ડ સો અમાઉન્ટ. એટલે તમને એવું લાગે તો મારા અકાઉન્ટમાં તો આવી ગયું, પણ આપણે સૌથી પહેલા આપણે ચેક કરવું જોઈએ આપણી નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ ઓપન કરીને કે મારા અકાઉન્ટમાં ખરેખર પૈસા આયા છે કે નથી આયા. હવે એ ચેક કરતા નથી અને આપણે QR માં પૈસા આપી દઈએ છીએ. કોઈ લાલચ આપે છે કે તમારા અકાઉન્ટ, તમારું ક્રેડિટ કાર્ડ છે એને હું અપગ્રેડ કરી રહ્યો છું. સો આ જે અપગ્રેડેશન માટે યુ હેવ ટુ ગીવ યોર KYC ડોક્યુમેન્ટ. એટલે તમારું પહેલા KYC માંગશે, તમારા આધાર કાર્ડ, પેન કાર્ડ, OTP, તમારી પાસે ઓનલાઈન ફોર્મ ભરાવશે અને પછી તમને UPI રજીસ્ટ્રેશન લિંક મોકલશે. એટલે તમને એવું લાગે છે કે કદાચ ઓથેન્ટિકેશન માટે મારો OTP આવ્યો છે અને મારે આપવાનો છે. એટલે તમે શું કરો છો કે તમારું UPI છે એ તમારા કોઈ બીજા નંબર ઉપર એ રજીસ્ટર થઈ જાય છે અને પછી એ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. ઘણા બધા એવા કેસીસ અત્યારે જે વધી રહ્યા છે, દેટ ઇઝ નોન એઝ સેક્સટોર્શનના કેસીસ વધી રહ્યા છે. કોઈ વિડીયો કોલ આવે છે અને તમારો વિડીયો રેકોર્ડ થઈ જાય છે અને એ લોકો તમને ધમકી આપે છે કે તમે આટલા પૈસા નહીં આપો, કાં તો અમે આ પોલીસમાંથી વાત કરીએ છીએ, આ મેડમ તમારી કમ્પ્લેન રજીસ્ટર કરવા આવ્યા છે અને એ કમ્પ્લેન જો તમારે ના રજીસ્ટર કરવી હોય તો તમે અમને પૈસા આપો. which we call it a digital arrest. જો કે ગવર્મેન્ટ અત્યારે આ ઉપર ઘણા બધા સ્ટેપ્સ લઈ રહી છે, but still people are falling trap into this. સો આ સૌથી કોમન ફ્રોડ્સ છે જે લોકો સાથે થઈ રહ્યા છે. તમને જો એવું ખબર પડે કે તમારી સાથે આવા પ્રકારનો ફ્રોડ થઈ રહ્યો છે અથવા થઈ ગયો તો સૌથી પહેલું શું કરવું જોઈએ તમારે? સૌથી પહેલામાં પહેલું આપણે રિપોર્ટ કરવું જોઈએ. ઇન્ડિયામાં હજી બી ઘણા લોકો એવા છે, અરે મારો વિડીયો ક્યાં પબ્લિક થઈ જશે તો, અરે મારા પૈસા ઉપડી ગયા છે, હું મારા ફાધર મધરને કહીશ તો, અરે હું મારા સન ને ડોટરને કહીશ તો કે મારા અકાઉન્ટમાંથી ઉપડી ગયા તો એ લોકો મને 4 વસ્તુ બોલશે. તો એ પહેલા ટ્રાય કરી રહ્યા છે કે એ ફ્રોડસ્ટર જોડે વાત કરીને કે પ્લીઝ મારા પૈસા આપી દો, રાઈટ, પ્લીઝ મારે કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી જોઈતી, તમે મારા પૈસા લઈ લીધા છે આપી દો, પ્લીઝ મારો વિડીયો અપલોડ ના કરતા. તો વોટ વી આર એકચ્યુઅલી ગેટિંગ ઇનટુ, તમે વિક્ટિમ તો બની રહ્યા છો પણ તમે ફરી બી ફ્રોડસ્ટરને પ્લીઝ કહો છો. સો અલ્ટિમેટલી એ તમારી સાયકોલોજી સમજે છે અને તમે એમના ડેટાબેઝમાં એક એવા પર્ટિક્યુલર કેટેગરીમાં આવો છો કે આ મોસ્ટ વન્ડરેબલ છે અને બીજી રીતના ટાર્ગેટ, રાઈટ. અને યુ વિલ બી સરપ્રાઇઝ કે એ લોકો એનાલિટિક્સ સિસ્ટમ વાપરતા થઈ ગયા છે, કે ભાઈ આ ગુજરાતમાં આ એજ ગ્રુપમાં આ પર્ટિક્યુલર એરિયામાં આ 5 લોકો છે ને એને તમે ફરીને ફરી ટાર્ગેટ બનાવી. સો એમની પાસે એક્ઝેક્ટલી એવો ડેટા હોવાની શક્યતા છે એબ્સોલ્યુટલી, કે જેમાં તમારા નામ નંબરની સાથે એમને ખબર હોય કે આ સોફ્ટ ટાર્ગેટ છે. એબ્સોલ્યુટલી. તમને સરપ્રાઇઝ થશે, હમણાં એક જગ્યાએ રેડ પડી હતી તો એ લોકો પાસે એવા સોફ્ટવેર્સ મળ્યા અને એ સોફ્ટવેરને એક્સેસ કરવા વાળા લોકો 800 હતા. એટલે તમે વિચારો, 1-2 નહીં 800 લોકો એની અંદર ફિલ્ટર નાખે કે પૂજાબેન દલાલ જે છે કે પૂજા ધોલકિયા જે છે એ પર્ટિક્યુલર છે, એ આટલા અમે ટ્રાય કરેલા છે, એમાં આટલી સક્સેસ મળેલી છે, રાઈટ. એના ઉપર તમારો ડેટા ફિલ્ટર થાય છે અને તમારો ડેટા શેર કરવામાં આવે છે. એટલે તમે આજે આ નહીં તો બીજામાં તો થઈ જશો. તો જો તમને ખબર પડે તો સૌથી વધારે ને વધારે સરસ વસ્તુ કે તમારા પર્ટિક્યુલર જે મોબાઈલની અંદર તમે કોઈ એપ્લિકેશન્સ નાખેલી હોય, જે તમે રિસન્ટ પાસ્ટમાં નાખેલી હોય, જે તમને કહેવાય ને કોઈ લાલચ ને લોભામણી લાલચ આપીને તમારામાં એ લોકો ઇન્સ્ટોલ કરાવી હોય તો એને સૌથી પહેલા અનઇન્સ્ટોલ કરો. તમારા પાસવર્ડ્સ બદલી કાઢો બધા, રાઈટ. કારણ કે આજે શું છે કે આપણો મોબાઈલ નંબર એ આપણો બેંક છે, આપણો મોબાઈલ નંબર બધા ઈમેલ આઈડીઝમાં છે, બધી બેંક્સમાં છે, OTP બધા એક જ નંબર પર આવે છે. સો એને સૌથી પહેલા જે છે તમે પાસવર્ડ ચેન્જ કરો. સેકન્ડ છે તમે 1930 પર કોલ કરી કે cybercrime.gov.in ઉપર તમે કરી અને તમે વિધિન 4 અવર્સમાં જો તમે કમ્પ્લેન કરશો તો મેં 100માંથી 90 કેસીસ એવા દેખ્યા છે કે જેમાં પૈસા પાછા આવી જતા હોય છે. ઓકે, વેરી નાઇસ. પણ ધ ટાઈમ લિમિટ ઇઝ 4 hours. કારણ કે 4 કલાકની અંદર હેકર શું કરે છે, 4 કલાકની અંદર એ 40 અકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરી નાખે છે.
અચ્છા So it becomes very difficult for anybody, to recover the money from those 40 accounts. સો તમારા એક અકાઉન્ટમાંથી એ પૈસા લઈને એને 40 અકાઉન્ટની અંદર ડિવાઈડ કરીને ડિપોઝિટ કરી દે. તમારા એક એકાઉન્ટમાંથી પૈસા લેશે, બીજામાં નાખશે, બીજામાંથી ત્રીજામાં નાખશે, ત્રીજામાંથી ચોથામાં નાખશે. સો દેટ ચેન જે છે એ 40 એકાઉન્ટ સુધી બની શકે છે. એન્ડ દેટ ઇઝ રીઝન તમે જો તરત ને તરત રિપોર્ટ કરશો, ધ ચાન્સીસ આર સો હાઈ કે તમારા 5 કે 6 લેવલ સુધી પૈસા ગયા હશે તો બી એ રિકવર થઈ શકે છે. તો સૌથી પહેલી તો વાત મને લાગે છે કે એ જ થઈ કે જ્યારે તમારી સાથે આવું કંઈ બને છે તો તમારે યુ હેવ ટુ પુટ યોર ફૂટ ડાઉન, યુ ડુ નોટ હેવ ટુ સરેન્ડર અને સ્ટ્રોંગલી એને અપોઝ કરવાનું. એટલે તમે એમના લિસ્ટમાંથી તો બહાર નીકળી જાઓ કે ભાઈ આ લોકો વલ્નરેબલ નથી. એબ્સોલ્યુટલી. અને એના પછી 1930 નંબર પર યુ સેડ એના પર 1930 પર કોલ કરો વિધિન 4 hours એન્ડ રિપોર્ટ યોર કમ્પ્લેન. તો યુ આર સેઇંગ દેટ 100માંથી 90 કિસ્સામાં તમે પૈસા પાછા મળી જતા જોયા છે. એબ્સોલ્યુટલી. પણ તરત કમ્પ્લેન કરશો તો મળશે, 4 કલાક પછી નહીં મળે. અને ઘણા બધા લોકો સાંભળતા હશે તો કહે કે સર મારા 4 કલાકમાં બી ના મળ્યા. હવે ડિપેન્ડ કરે છે કે તમે પૈસા ક્યાં નાખ્યા છે. રાઈટ. અત્યારે ઘણી બધી એવી બેંકો છે કે જેમાં તમે પૈસા નાખો છો, એ લોકો તમારા પૈસા ઇન્ટરનેશનલી ઉપાડી લે છે. અચ્છા. રાઈટ. કાં તો એ તમારી પાસે કોઈ કૂપન્સ લેવડાવી દે છે, એપલ કૂપન્સ, તમારી પાસે ગૂગલની કોઈ કૂપન્સ લેવડાવી દે છે. તો આવું જયારે બને એ બી તમે જો રિપોર્ટ કરશો તો ચાન્સીસ આર હાઈ કે તમારા પૈસા આવી શકે છે. ઓકે, વેરી વેલ. સિનિયર સિટીઝન્સ ખાસ કરીને જે તમે કહ્યું કે અમુક એજ ગ્રુપથી ઉપરના લોકો જેમને હમણાં ટેકનોલોજી જોઈ છે અને પહેલાથી નથી શીખ્યા, એ લોકોને વધારે આવા ફ્રોડ થવાના ચાન્સીસ છે. તો એ લોકોએ એવી કઈ વસ્તુ છે જે શ્યોર શોટ ના જ કરવી? લાઈક પેરેન્ટ્સની જનરેશન, એમને જો આપણે ડાયરેક્ટ એવું કહી શકીએ કે કોઈ પણ સોશિયલ મીડિયા પરથી ઇન્ફોર્મેશન મળી હોય કે નંબર્સ મળ્યા હોય એને સેવ કરીને કોલ ના કરવા જોઈએ, કે કોઈ પણ અનઓથોરાઇઝડ લિંક આવી હોય એના પર ક્લિક. સો વોટ આર ધીસ થિંગ્સ કે જે એમને શ્યોર શોટ ના જ કરવી જોઈએ? બહુ સૌથી પહેલી વસ્તુ કે ઘણા બધા મેં સિનિયર સિટીઝન્સને દેખ્યા છે, એમનામાં એક એપ્લિકેશન હોય છે શેર ચેટ નામની. શેર ચેટ. હા. જ્યાં ભગવાનના વિડીયોઝ આવતા હોય છે, રીલ્સ આવતી હોય છે, એ આપણે આપણા સ્ટેટસમાં શેર કરી દેતા હોય છે. તમે કોઈ બી સિનિયર સિટીઝનને દેખશો ને, સવારમાં ઉઠીને એમના 10 સ્ટેટસ હું મારા ફાધરના દેખું છું. રાઈટ, કરેક્ટ. મેં કીધું પપ્પા તમે આટલા બધા કેમ શેર કરો છો? મેં એકવાર એમનું શેર ચેટ લીધું. એ શેર ચેટમાં આ વસ્તુ ફ્રોડસ્ટરને બી ખબર છે કે આટલા બધા લોકો આ એજ ગ્રુપના આ એપ્લિકેશન ઉપર બહુ જ વધારે છે. રાઈટ. પણ એમને એક ઇન્ટરનલ સેટિસ્ફેક્શન મળે છે. એમને એમના વોટ્સએપ પર ભગવાનનો ફોટો શેર કર્યો, ભગવાનનો ફોટો ડાઉનલોડ કર્યો. તો ફ્રોડસ્ટર શું કરે છે કે ત્યાં તો કશું નથી કરી શકતા, પણ એના કમેન્ટમાં, એના ડિસ્ક્રિપ્શનમાં એક એવી લિંક આપે છે કે ડાઉનલોડ ધીસ વિડીયો ફ્રોમ હિયર. એટલે જેવો તમે ડાઉનલોડ કરવા કોઈ બીજી વેબસાઇટ ઉપર ગયા, તમારા મોબાઈલની અંદર હેકરનું માલવેર કાં તો હેકરનો વાયરસ તમારામાં આવી જાય છે. તો શેરચેટ ઉપરથી શેર કરી શકો, પણ શેરચેટ ઉપરથી કોઈ બીજી વેબસાઇટથી કોઈ ડાઉનલોડ ના કરો. રાઈટ. અને હું એવું માનું છું કે ભગવાનના ફોટોસ તમારે જેટલા છે એ મોબાઈલમાં રાખી લો અને બધા એના એ જ તમે દરરોજ શેર કરી રાખો. રાઈટ. રોજ નવા લાઈ, રોજ નવા વિડીયોઝ, રોજ નવા આ. રાઈટ. એટલે આમાં ઇમોશન્સ બી જોડાયેલી હોય છે, એટલે વી કે નોટ સે એનીથિંગ. બટ ત્યાંથી કોઈ બીજી વેબસાઇટ ઉપર જઈ અને કોઈ વસ્તુ ડાઉનલોડ ના કરો. અને કોઈ વસ્તુ ઉપર ક્લિક કરો છો તો તમારી આજુ અને બાજુમાં જે યંગ કે જેન્ઝી કે કોઈ બી બેઠા છે તો એને પૂછો કે આ વેબસાઇટ બરાબર છે, હું આ વેબસાઇટ ઉપરથી કંઈક લઈ લઉં. રાઈટ. બીજું છે કે તમને વાઉચર કોડ આપે છે. રાઈટ. હવે તમે વેબસાઇટ પર રજીસ્ટર જ નથી તો એ તમને વાઉચર કોડ આપે છે, તમે ખુશ થઈ જાઓ છો કે જો મને 500 રૂપિયા મળ્યા. રાઈટ. મારા એક કાકા છે જે પછી દર વખતે કે મને છે ને તેલના ડબ્બા ઉપર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દર વખતે એક વેબસાઇટ વાળા આપી રાખે છે. સાહેબ કાકા તમે રજીસ્ટર છો? ના હું રજીસ્ટર નથી, પણ 500 રૂપિયા આપવામાં 500 રૂપિયાની સામે તમે કેટલા ગુમાવો છો? તમે 2000માં 500 રૂપિયા ડિસ્કાઉન્ટ વાળીને તમે 2000 આપી દો છો, પણ તેલનો ડબ્બો તમારા ઘરે આવતો નથી. એટલે આ બધી વસ્તુઓ છે એ સમજવાનું છે કે તમારે, હું એવું માનું છું સિનિયર સિટીઝન માટે આપણે એક સેન્ટેન્સ કહે છે થિંક ટ્વાઇસ બિફોર યુ ક્લિક. પણ હું એમના માટે કહીશ થિંક 10 times બિફોર યુ ક્લિક. રાઈટ. કે 10 વાર વિચારો અને પછી ક્લિક કરો. એઆઈ ના જમાનામાં ડિજિટલ સિક્યોરિટી કેટલી ડિફિકલ્ટ છે? લાઈક ડીપ ફેક વિડીયોઝ બને છે, પેરેન્ટ્સને જેમ તમે કહ્યું કે ઇમોશનલી એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે કે ભાઈ હવે
મારા બાળકો હોય તો એમનો વિડીયો બનાવીને મને મોકલવામાં આવે, વોઇસ ચેન્જ થઈ જાય, તમારું વોટ્સએપ હેક કરીને તમને એક્ઝેક્ટલી એવી જ રીતે તમારી સાથે વાત કરવામાં આવે કે એઝ ઇફ તમારું કોઈ નજીકનું મિત્ર, રિલેટિવ કે તમારા બાળકો કે મા બાપ તમારી સાથે વાત કરી રહ્યા છે અને મને પૈસાની જરૂર છે, એવા પ્રકારના ફ્રોડ્સ. આને કેવી રીતે પહોંચી વળાય? ડિફિકલ્ટ છે, થોડું હું માનું છું ડિફિકલ્ટ છે, કારણ કે હવે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. જેમ બહુ જ એક સરસ એક્ઝામ્પલ આપું, હમણાં એક ચાઇનાની કંપનીમાં, રાઈટ, હવે ચાઇના તો ટેકનોલોજીમાં આપણા કરતા ઘણું આગળ છે, રાઈટ. એમની હોંગકોંગમાં એક ઓફિસ હતી અને CFO ચાઇનામાં બેસતા હતા. એને બધા જ એમના ટીમમેટ્સને એક લિંક મોકલી કાઢી. પ્રોબ્લેમ એક જ હતો કે એમનો પાસવર્ડ ડાર્ક વેબ ઉપર લીક થઈ ગયો હતો. તો હેકરે લોગિન કર્યું, બધા લોકોને કીધું અર્જન્ટ એક મીટિંગ બોલાવી છે અને આટલા પોઈન્ટ ડિસ્કસ કરવા છે, કારણ કે હું 10 દિવસ 15 દિવસના ટ્રાવેલ ઉપર જાઉં છું. રાઈટ. બધા લોકો આવી ગયા. CFO પહેલા તો બધી સ્ટ્રેટેજિક વાતો કરી, રાઈટ, કે તમારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. એના પછી છેલ્લા સેન્ટેન્સમાં એમના અકાઉન્ટવાળાને કીધું, આપણા એક વેન્ડરનો એક પેમેન્ટ બાકી છે, આપણે આ પેમેન્ટ કરી દેવું જોઈએ. પણ પેમેન્ટ હતું કેટલું? પેમેન્ટ હતું $15 મિલિયન. $15 મિલિયન? યસ. અને એમને કીધું કે એ પેમેન્ટ બાકી કેમ છે? એમને કીધું, સાહેબ આપણી પ્રોસેસ છે કે આટલા દિવસની અંદર થશે. બોલે, નો, આઈ ગોટ ફોલોઅપ્સ અને તમે એનું પેમેન્ટ કાલે ને કાલે કરી દો. પણ યસ, એને બીજી કોઈ કંપનીમાં પેમેન્ટ લેવાનું છે, તો હું તમને વોટ્સએપ ઉપર આ ઇનવોઇસ મોકલું છું બીજો, તમે આ અકાઉન્ટમાં પેમેન્ટ કરજો. CFOએ કીધું છે, અકાઉન્ટન્ટે તરત ને તરત $15 મિલિયન એટલે ક્લોઝ ટુ 200 કરોડ રૂપિયા એમને ટ્રાન્સફર કરી દીધા. અને ટ્રાન્સફર કર્યા પછી જ્યારે એમને કોલ એન્ડ કર્યો, રાઈટ, તો જનરલી ઓર્ગેનાઇઝેશનની પ્રોસેસ છે કે એને સેવ કરવો વિડીયોને, અને સેવ કરીને એમને જ્યારે ડ્રાઈવ પર મોકલ્યો, ત્યારે ડ્રાઈવમાં એ પોતે એવું આવ્યું કે આ તો AI જનરેટેડ વિડીયો હતો, રાઈટ. અને આ જે CFO હતો એનો એક અવતાર હતો જે તમારા જોડે બધા જોડે વાતો કરતો હતો. એટલે જો આટલી મોટી કન્ટ્રીઝમાં જો AI ના લીધે જો આવું થઈ શકતું હોય અને 200 કરોડ રૂપિયા જો ટ્રાન્સફર થઈ શકતો હોય, તો વી આર ઇન અ સિચ્યુએશન કે આપણે એનાથી બચવું કેવી રીતના છે એના ઉપર વાત કરીએ. તો એક તો સૌથી પહેલા કોઈ બી અવતાર આવ્યો કે કોઈ બી વિડીયો આવ્યો, તો એને આપણે તુરંત બિલીવ ના કરી લેવો જોઈએ, રાઈટ. કેવી રીતના ના બિલીવ કરાય? તો જેમ કે પૂજાબેનની બોલવાનો ટોન આવો છે, પણ કોઈ બી તમે AI લઈ આવશો, રાઈટ, અને એનાથી જો કોઈ વિડીયો આવ્યો તો અમુક સેન્ટેન્સ કે અમુક ટોન તો તમારો ચેન્જ થશે જ. તો એના ઉપર તમારે ધ્યાન આપો કે પૂજા ક્યારે આવું બોલતી તો નહોતી, પણ અત્યારે પૂજા આવું બોલતી થઈ ગઈ છે. સો દેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ઓન દેટ પાર્ટ. સેકન્ડ વસ્તુ છે કે AI ની અંદર ધારો કે આપણે ચેટબોટ્સ આવે છે, રાઈટ, એવા ઘણા બધા ફાઇનાન્શિયલ બેંકના ચેટબોટ બી ફેક આવી ગયા છે કે તમારે લોન અપ્લાય કરવી છે, તમે આ ચેટબોટમાં હાઈ નાખો, તમારો પેન કાર્ડ નંબર નાખો, એટલે કહેશે ઓકે યુ આર એલિજિબલ ફોર 5 લાખ લોન. તમને 5 લાખની લોન એ તમને આપી દેશે, પણ એ 5 લાખની પછી જે તમારું વ્યાજ જે છે, રાઈટ, એ 5%, 10%, 15% એ વધતું જશે. અને પછી તમને દરરોજ એટલા કોલ્સ આવશે કે આ થઈ શકે છે. તો અત્યારે AI નો ઉપયોગ આમાં બી થઈ રહ્યો છે, રાઈટ. સો હું એવું માનું છું ત્યાં સુધી કે કોઈ બી પર્ટિક્યુલર એપ્લિકેશન્સ, કોઈ બી પર્ટિક્યુલર ચેટબોટ, કોઈ બી પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનને માની લેવી જોઈએ નહીં. કારણ કે AI ને બી તમે જયારે ડેટા આપો છો એ પ્રમાણે ટ્રેન થાય છે, રાઈટ. તમે જો એને ખોટો ડેટા આપશો તો એ તમને ખોટો આન્સર આપશે, તમે એને સાચો ડેટા આપશો તો એ સાચો આન્સર આપશે. સો બેઝિકલી યુ ઓલવેઝ હેવ ટુ ક્રોસ ચેક, અને ખાસ કરીને પૈસાની અને સિક્યોરિટીની વાત આવતી હોય ત્યારે યુ ઓલવેઝ ડબલ ચેક ફોર થિંગ્સ. એબ્સોલ્યુટલી. એન્ડ ધેન ઓનલી યુ કન્ટિન્યુ વિથ. એબ્સોલ્યુટલી. એટલે ડબલ ચેક કરવો, અને કોઈ બી આવા ચેટબોટ ઉપર વાતો ના કરવી, રાઈટ. કોઈ બી ડેટિંગ વેબસાઇટ ઉપર અત્યારે AI ઘણા બધા આવી ગયા છે જ્યાં એ લોકો એ વેબસાઇટની ઉપર AI તમારી જોડે વાતો કરતું હોય છે, રાઈટ. ઘણા બધા એક ફેક કસ્ટમર કેર્સ આવી ગયા છે કે તમે કોલ કરો કે મારા સ્વિગીમાં આટલા રૂપિયા કપાઈ ગયા છે, અને તમે એના ઉપર કોલ કરો એટલે તમને સરસ AI ચેટબોટ તમારી જોડે વાતો કરશે, એ સાંભળશે અને પછી તમને જવાબ આપશે. પણ એ પ્રમાણે તમને કહેશે કે તમારા પૈસા આવી જશે, હું તમને QR મોકલું છું, તમે આના પર નાખી દો. તો આ બધાથી બચવું જોઈએ.
ઓરિજિનલ કસ્ટમર કેર નંબર સ્વિગીની અંદર અવેલેબલ છે, એમની વેબસાઇટ ઉપર છે. ગૂગલમાંથી કસ્ટમર કેર લીધા, ગૂગલમાંથી કંઈક વસ્તુ કર્યું, અને તમને ક્યાંક ને ક્યાંક એવું ફીલ થાય છે કે આ સામે આટલું માણસ ધીરું કેમ બોલે છે, આનો ટોન આ રીતનો કેમ છે, તો તમે ડબલ ચેક કરી અને તમે ત્યાં જ રોકાઈ જાઓ. જો તમે એના અવાજના કે એના અંદર આવતા જશો તો એની અંદર તમે ફસાતા જશો. Right. It's like you always have to doubt the other person. I mean, the other voice that is talking to you, whether it is a real human being or an AI. Absolutely. હું જ્યારે બોલું તો મારી વાઈફ મને 10 વાર વિચાર કરે, સની જ છે ને કે કોઈ બીજા છે. તો તમારે બી આવું કરવું જોઈએ. Of course. All right. I think it's been really interesting conversation. And towards the end of this conversation, I would want to know from you કે બેસિક 2-3 આદતો જે લોકોએ આજના સાયબર સિક્યોરિટી વાળા જમાનામાં ફોલો કરવી જોઈએ, રૂટીન અપનાવવું જોઈએ, કે ભાઈ બીજું કંઈ નહીં પણ આ તો આદત નાખી જ દો જેથી તમે મેક્સિમમ સેફ રહી શકો. બહુ જ સિમ્પલ વસ્તુ કે તમે રીલ સ્ક્રોલ કરતા હોય, કોઈ એક્સટર્નલ વેબસાઇટ પર જતા હોય તો એ રોકાઈ જજો. અચ્છા. કોઈ બી શોપિંગ વેબસાઇટ્સ પરથી ફિમેલ્સ એવું હોય કે શોપિંગ વેબસાઇટ પર 90% માય વાઇફ ડઝ અ શોપિંગ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ ઓનલી. રાઈટ. તો આવા કોઈ બી હેન્ડલ્સ ઉપર વિશ્વાસ કરતા પહેલા રાઈટ એ પર્ટિક્યુલર હેન્ડલ્સ ની ઉપર કેટલા લોકો છે, શું એની કમેન્ટ્સ છે એ ચેક કરો. એન્ડ ડોન્ટ ડુ શોપિંગ ફ્રોમ those untrusted websites. Right. થર્ડ છે કે કોઈ બી લાલચમાં ના આવો. એટલે કોઈ બી લાલચમાં જો તમે આવી જશો તો તમે ડેફિનેટલી તમે હેકિંગનો શિકાર બનશો અને ફ્રોડનો શિકાર બનશો, અથવા ફ્રોડસ્ટરનો શિકાર બનશો. કોઈ બી વસ્તુ ફ્રીમાં નથી મળતી, તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે કોઈ ફ્રીમાં કંઈક વસ્તુ મળે છે કે બહુ જ ઓછી પ્રાઇસમાં મળે છે તો તમારે ઘણી બધી પ્રાઇસ આપી, તમારે એનો પ્રાઇસ પોઈન્ટ પે કરવો પડે છે ઇન ટર્મ્સ ઓફ યોર ડેટા લીક. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમારા કમ્પ્યુટર્સ છે કે તમારા મોબાઈલ છે એની અંદર આપણને 2 સેકન્ડ લાગે છે એન્ટીવાયરસ ડાઉનલોડ કરતા કે EDR સોલ્યુશન કે એન્ડપોઇન્ટ સિક્યોરિટી સોલ્યુશન ડાઉનલોડ કરતા. તો એને તમે ઇન્સ્ટોલ કરીને રાખો તમારા મોબાઈલની અંદર. હવે તો ટ્રુ કોલરમાં બી આવી ગયું છે, યુ કેન બ્લોક ઓલ ધ સ્પેમ. રાઈટ. સો એને રાખો, રાઈટ, એને સ્ટ્રોંગ રાખો અને એ બધા સ્પેમ કોલ્સ જેવા આવે છે એને તમે બ્લોક કરી શકો છો. All right. Okay. Well, thank you very much, Sunny Bhai, for joining us today on the show. And the information, I think it's going to be really valuable for the listeners and for the viewers. Thank you. Looking forward. Thank you.